આજરોજ ચુવા ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આણંદ જિલ્લા બક્ષીપંચ મોરચા મંત્રી દિલીપભાઈ ઠાકોર, આણંદ જિલ્લા મહિલા મોરચા મંત્રી શિલ્પાબેન બ્રહ્મભટ્ટ, ચુવા તાલુકા પંચાયત સભ્ય વિપુલભાઈ રાઠોડ, બોરસદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મફતભાઈ સોલંકી, સૈજપુર તાલુકા પંચાયતના ભરતભાઈ સોલંકી, બોરસદ તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અનિલભાઈ ઠાકોર, બોરસદ બક્ષીપંચ મોરચા મહામંત્રી વિષ્ણુભાઈ ઠાકોર, ચુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન દિનેશભાઈ રાઠોડ, ડેપ્યુટી સરપંચ બાબુભાઈ ઠાકોર, ચુવા પંચાયત સભ્ય કનુભાઈ ઠાકોર તથા સંજયભાઈ ઠાકોર, વિનોદભાઈ સુથાર, વિરસદ બદલપુર, અશોકભાઈ પરમાર, કઢાણા સોલંકી, રસિકભાઈ ખુમાનસી, બોચાસણ પરમાર, ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ તથા ચુવા ભાજપના કાર્યકર્તા પ્રવીણભાઈ ઠાકોર, કમલેશભાઈ ઠાકોર, આનંદભાઈ રાઠોડ, સંજયભાઈ રાઠોડ, લાલજીભાઈ રાઠોડ, જેણાભાઈ રાઠોડ તથા ગામની બહેનો વગેરે હાજર રહ્યા હતા. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણમંદ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.